જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હવે આપણે જે નેક્સ્ટ વ્લોગ બનાવે તો નંબર 1, તો આ નંબર છે 2। તો હવે આપણે અહીંયા કેટલા હિંચકા અહીંયા ખાતા હતા। હવે અહીંયા હિંચકા મસ્ત મજાના ખાઈ લીધા છે અને પાછળ બધું મેદાન દેખાઈ રહ્યું છે અને આ બાજુ પાણીની ટોકી છે। તો હવે આપણે શાંતિથી આગળના સાઈડ જઈએ છીએ જ્યાં મેરો છે અને હિંચકા ચગરોડ એ બધું છે। તો હવે અહીંયા આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે, તો અંદર આવી ગયા છીએ। હવે આ ચગરોડને નાના છોકરાઓ અહીંયા તો બેઠા છે। હવે આગળ છે તો આપણે જોઈ લઈએ કે મોટાની ચગરોડ ચાલુ છે કે બંધ છે। લગભગ તો ચાલુ જ હોય છે, કોક વાર ક્યારેક બંધ પણ હોય છે। તો હવે આપણે જોઈ લઈએ, જો આ કેવા બેઠા છે ચગરોડ, હિંચકા છે પાછળ, આ બાજુ હાથી છે। તો હવે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે, તો હવે આપણે અંદર મસ્ત મજાના જઈ રહ્યા છીએ। હવે ત્યાં હિંચકાને બધું છે, એમાં આપણે બેસવાનું જ છે। તો હવે આપણે જોઈએ ત્યાં સુધી નજીક જઈએ કે કેટલો ટાઈમ લાગે, કેટલી પબ્લિક હોય છે, પછી આપણે બેસવાનો નંબર આવે છે। અહીંયા તો ટ્રાફિક ઓછી હોય છે। તો મિત્રો તમે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। હવે આપણે અહીંયા જોઈએ છીએ કે અહીં એવું કંઈ ગમે તો આપણે લઈએ, પણ શું છે કે આ બધામાંથી આપણને ઓછું ગમે છે। મેરામાં શું હોય છે કે ગિલેટ ને બધું જતું રહે છે। 50 રૂપિયા ટિકિટ છે અહીંયા, તમે જોઈ શકો છો। હવે અહીંયા આપણે આગળ જઈએ છીએ, તો જોઈએ આમાં બેસવું છે કે બ્રેક ડાન્સમાં, જેમાં ટ્રાફિક ના હોય એની ટિકિટ આપણે લઈ લઈશું અને એમાં આપણે એન્ટ્રી બેસી જઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે નજીક પહોંચી ગયા છીએ। પહેલાં બધો વિડીયો લઈ લઈએ મસ્ત મજાનો અને એના પછી ચગરોડમાં બેસીને બહાર નીકળી ગયા છે મિત્રો। હવે આપણે આવી ગયા છે વજન કરાવવા। તો ચલો વજન કોટા ઉપર આપણે જોઈ રહીએ છીએ કે હવે મારું વજન કેટલા કિલો આવે છે। 52 કિલો 800 ગ્રામ જેવું વજન આવે છે મારું મિત્રો। તો હવે આપણે વજન કરાવી લીધું છે અને ચગરોડનો વ્લોગ એટલા માટે નથી લીધો કે નવો ફોન હતો તો નીચે પડી જવાની બીક લાગતી હતી મને, તો આપણે ચગરોડનો વ્લોગ નથી લીધો। અંદર ચાલુમાં બેઠા પછી તો લેવા જઈએ શું થાય, ફોન નીચે પડી જાય। હજુ તો 4-5 દિવસ થયા છે મોબાઈલ લાય, તો ઘાટ કરતાં ગરમ જ મોંઘું પડે। હવે અહીંયાથી આપણે એન્ટ્રી લીધા પછી બહાર નીકળી ગયા છીએ। હવે અહીંયાથી રસ્તો ગોતતા જવાનું છે। હા, તો તમે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। અને હવે આપણે રસ્તો પાછો આવ્યા ત્યાં રસ્તો નથી પકડ્યો, બીજો રસ્તો આપણે પકડી લીધો છે અને એ રસ્તાથી મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન પણ આવે છે અને ખેતરમાં વાવેતર આ અમારા વિહારભાઈનું ખેતર આવી ગયું છે। અહીંયા અમારા વિહારભાઈ રહે છે। તો અહીંયાથી હવે આપણે નીકળી ગયા છીએ મસ્ત મજાના ઘર તરફ જવા, અને એમાંથી પણ આગળ એક ભાઈનું ઘર આવશે તો ત્યાં આપણે આંટો મારી દઈશું। હવે ચલો અહીંયાથી આપણે શાંતિથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા છે। કેટલું મસ્ત મસ્ત મોસમ છે ગામડાનું। ગામડામાં પણ ક્યારેક આવવાનું થતું હોય છે, આવી રીતે કોઈ જગ્યાએ નીકળીએ તો ગામડાના રસ્તાથી નીકળતા હોઈએ છીએ। હવે આપણે ગામડાનો રસ્તો પૂરો કરીને હાઈવે ઉપર ચડી ગયા છીએ। તો મસ્ત મજાનો હવે આપણે હાઈવે પકડી લીધો છે। તો હાઈવે ઉપર તો શું હોય છે કે જવાની મજા જ આવે કે આપણને કોઈ તકલીફ ના પડે, એટલા માટે કે હાઈવે ઉપર ટેન્શન ન હોય। હવે આપણે બાઇક ચલાવવાની થોડી વારી આવી જશે, તો હવે આપણે બાઇક ચલાવવા લઈ લીધું છે અને હવે આપણે બાઇક ચલાવીશું। તો ચલો હવે મારો વારો આવી ગયો છે બાઇક ચલાવવાનો, તો હું બાઇક ચલાવી રહી છું અને હવે મને ઘણું બધું બાઇક ફાવી ગયું છે, પણ થોડુંક સાધન બાજુમાંથી જાય તો મને બહુ ડર લાગે છે। અને હવે અહીંયા એક બસ જશે, તો જે મને ડર લાગ્યો છે ને, સાથીના ધબકારા 2 દિવસ સુધી ઓછા નહોતા થયા, એટલા મને આમ ધબકારા વધી ગયા। જે મારા બાજુમાંથી એક બસ ને એક વ્હાઇટ કાર ગઈ હતી, તો એ કાર છે કેટા કે કિયા એવી કાર હતી, તો એ જે ધબકારા વધી રહ્યા છે વાત જવા દો મિત્રો। તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હવે આપણે બાઇક ચલાવતા કોલેજ સાઈડ પહોંચી ગયા છીએ। તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા તો મને થોડીક બીક લાગે છે। 4 ચોકડી રસ્તો છે, તો 4 ચોકડીમાં તો સાધન આવતા હોય છે તો થોડીક તકલીફ પડે છે, પણ કંઈ વાંધો નહીં। હવે બાઇક એકદમ એક્ઝેક્ટલી શીખી જવાનું છે। હવે આ ગાડી હતી કે તો મને યાદ પણ નથી, ગાડી એક વ્હાઇટ હતી। આ બસથી તો બહુ ડર લાગ્યો છે, આ જ બસ હતી। તો આ બસથી જે ધબકારા વધારી દીધા છે અને વાત જવા દો મિત્રો। આ ઇકોને બધા સામાન્ય ગાડીથી તો મને કંઈ ડર નથી લાગ્યો, પણ એક વ્હાઇટ ગાડીનો ડર ને એક આ બસનો ડર બહુ લાગ્યો હતો। તો મિત્રો તમે કમેન્ટ કરી દેજો કે આપણે કેવું બાઇક ચલાવી રહ્યા છીએ અને મજા આવે છે। તો મને બાઇક પણ ઘણું આવડી ગયું છે, અને તમે મને કમેન્ટમાં જણાવજો કે કેટલું આવડી ગયું છે અને હજુ કેટલું બાકી છે મિત્રો। લાઈક કમેન્ટ કરવાનું ના ભૂલતા। હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ, થોડીક જ વાર છે પહોંચવામાં।
તો એક આ મસ્ત આ ગાડીને મને બહુ બીવરાવી દીધી હતી, બહુ એટલે બહુ જ આ ગાડીએ બીવરાવી હતી. અને હવે ઓવરટેક કરતાં પણ આવડી ગયું છે મને. હા જો એક ભાઈ જતો હતો આ એક્ટિવાવાળો, તેને મેં ઓવરટેક કરી લીધો, આ જ ભાઈને ઓવરટેક કરી લીધો છે. હવે ઓવરટેક કરતાં પણ મને ફાવી ગયું છે. તો મિત્રો તમે વિડીયો જોયો છે મારો, તો આનો નંબર વિડીયો 2 છે, જે વ્લોગ આપણે બનાવ્યા હતા 1, 2, 3. તો તમે લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. હવે આપણો ત્રીજો વ્લોગ પણ આવશે કે આપણે અહીંયાથી ક્યાં ગયા છીએ. તો તમે વિડીયોમાં જરૂર લાઇક કરો, ચેનલ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો મિત્રો, બધા મિત્રોને હર હર મહાદેવ. ઓલ ફ્રેન્ડ્સ બાય બાય, જય માતાજી, હર હર મહાદેવ. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ. ચલો બધાને બાય બાય, જય માતાજી.